हेलो स्टूडेंट्स, जो लास्ट लेक्चर ની અંદર આપણે કોમ્પ્લેક્સ રૂટ ની વાત કરતા હતા, બરાબર છે કે ઓક્ઝિલરી ઇક્વેશન માં જ્યારે કોમ્પ્લેક્સ રૂટ આપેલા હોય, ઓક્ઝિલરી ઇક્વેશન ને જ્યારે કોમ્પ્લેક્સ રૂટ મળતા હોય ત્યારે આપણે CF લખવા માટે એક આ રીતે લખ્યું હતું e⁻⁴x c1 cos βx c2 sin βx, બરાબર છે। CF फाइंड કરવા માટે जो ऑक्सिलरी इक्वेशन ने कॉम्प्लेक्स रूट अल्फा प्लस और माइनस आई बीटा टाइप जो रूट મળતું હોય તો આપણે CF e⁻⁴x c1 cos βx c2 sin βx લખતા હતા અને આના રિલેટેડ એક એક્ઝામ્પલ આપણે જોયું હતું। जो रूट्स रिपीट થતા હોય मतलब કે m1 अल्फा प्लस और माइनस आई बीटा m1 અને m2 बराबर છે अल्फा माइनस आई बीटा। जो आ वस्तु रिपीट થતું હોય આ ડબલ વાર આવતું હોય ત્યારે આપણને ખબર છે કે આપણે શું કરતા હતા c1x c2 cos βx c3x c4 sin βx e⁻⁴x આ આપણું CF મળતું હતું। ઓકે, જ્યારે રૂટ્સ રિપીટ થાય ત્યારે અલ્ફા પ્લસ ઓર માઈનસ બીટા આ પણ 2 ટાઈમ્સ આવે અને આ પણ જ્યારે 2 ટાઈમ્સ આવે ત્યારે જે આપણો આન્સર હતો એ કંઈક આ રીતે આપણે લખતા હતા। તો હવે આના રિલેટેડ એક એક્ઝામ્પલ બાકી છે, એ એક્ઝામ્પલ્સ આપણે જોઈ જોઈએ। तो एग्जाम्पल કંઈક આ રીતે છે કે solve dv4 plus 2n square d square plus n4 y is equal to 0। આ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનું કહેલું છે। તો જો અહીંયા આગળ ફરીથી હોમોજેનિયસ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે। ओके, तो આપણે સોલ્વ કરવું છે मतलब કે આનું CF કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવાનું છે। તો કોમ્પ્લિમેન્ટરી ફંક્શન ફાઇન્ડ કરવા માટે પહેલા આપણે ઓક્સિલરી ઇક્વેશન લખવું પડશે। તો હિયર we are given a differential equation dv4 plus 2n square d square plus n4 y is equal to 0। આ ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપેલું છે। નાઉ auxiliary equation is m4 plus 2n square m square plus n square is equal to 0। આ શું થઈ જશે આપણું auxiliary equation। auxiliary equation આપણને ખબર છે કે d ની જગ્યાએ શું પુટ કરવાના છે m પુટ કરવાના છે અને m ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે। તો m4 પાવર પ્લસ 2n સ્ક્વેર પ્લસ n સ્ક્વેર પ્લસ n નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0। લેટ m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p, બરાબર છે। હું ધારી લઉં છું કે m સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું છે p છે। અહીંયા તો મને શું મળશે p સ્ક્વેર પ્લસ 2n નો સ્ક્વેર પ્લસ p પ્લસ n સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0। તો માટે p પ્લસ n નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 અથવા p પ્લસ p સ્ક્વેર અહીંયા આગળ n ની 4 પાવર છે, બરાબર। અહીંયા n ની 4 પાવર છે, અહીંયા પણ n ની 4 પાવર આવશે, અહીંયા આગળ શું થઈ જશે p પ્લસ n સ્ક્વેર નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે। p નો સ્ક્વેર વત્તા 2 into p into n નો સ્ક્વેર, બરાબર। 2 into p into n નો સ્ક્વેર વત્તા n ના સ્ક્વેર નો સ્ક્વેર મતલબ કે n ની 4 is equal to 0। તો માટે p is equal to શું આવશે અથવા p plus n નો સ્ક્વેર is equal to 0। કેટલી વાર થશે અહીંયા આગળ બે પાવર છે તો શું લખાશે 2 ટાઈમ્સ, બરાબર છે। p plus n નો સ્ક્વેર is equal to 0 માટે p is equal to શું થશે -n નો સ્ક્વેર, બરાબર છે। કેટલી વખત 2 ટાઈમ્સ। जो ફરીથી સમજાવી દઉં છું d નું 4 પાવર પ્લસ 2n સ્ક્વેર પ્લસ ઇન્ટુ d નો સ્ક્વેર પ્લસ n ની 4 y ઇઝ ઇક્વલ ટુ 0। ઓક્સિલરી ઇક્વેશન લખું છું d ની જગ્યાએ આપણે m પુટ કરીશું
तो md4 plus 2n² m² plus md4 is equal to 0. m ના સ્ક્વેર ની જગ્યાએ આપણે p પુટ કરીએ છીએ તો let m² is equal to p putting in this equation તો મને મળશે p નો સ્ક્વેર વત્તા 2n² p plus md4 is equal to 0. આ p plus n ના સ્ક્વેર નો હોલ સ્ક્વેર છે તો શું થશે આની જગ્યાએ આપણે આ વસ્તુ લખી શકીએ અહીંયા આગળ સ્ક્વેર છે તો અહીંયા આગળ કૌંસમાં શું લખ્યું છે 2 ટાઈમ્સ તો p plus n નો સ્ક્વેર is equal to શું થશે 0 થશે માટે p is equal to મને શું મળશે -m નો સ્ક્વેર હવે p is equal to શું હતા m નો સ્ક્વેર તો p ની જગ્યાએ ફરીથી m નો સ્ક્વેર હું પુટ કરું છું તો મને મળશે p is equal to -m નો સ્ક્વેર 2 ટાઈમ્સ m ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી છે તો m is equal to શું થશે પ્લસ ઓર માઈનસ i into n કેટલી વાર 2 ટાઈમ્સ તો જો અહીંયા આગળ આપણને m ની વેલ્યુ મળે છે પ્લસ ઓર માઈનસ i into n તો આ જે i into n વાળી વેલ્યુ છે એ કોમ્પ્લેક્સ રૂટ છે જેના અંદર આલ્ફા ની કિંમત 0 છે બરાબર આલ્ફા ની કિંમત કેટલી છે 0 અને બીટા ની કિંમત કેટલી છે n જેટલી છે તો આપણે આનું જ્યારે cf લખીશું તો કંઈક આ રીતે આપણને મળશે here m is equal to plus or minus r complex roots which are repeated 2 times બરાબર છે બે વખત આ રિપીટ થાય છે તો here m is equal to plus or minus in are complex roots which are repeated 2 times તો માટે cf લખવું હોય તો cf is equal to y અથવા solution is equal to y શું થશે આપણું જો બે વાર છે તો c1x c2x c1x c2 cos alpha x alpha ની જગ્યાએ આપણી પાસે શું છે હવે cos beta x beta ની જગ્યાએ આપણી પાસે શું છે n છે તો અહીંયા આગળ શું આવશે cos nx c3x c4 sin nx બરાબર છે sin nx into કાઉન્સની બહાર શું આવે છે e raised to alpha x હવે આલ્ફા ની કિંમત કેટલી છે 0 ઓકે અહીંયા આગળ રિયલ પાર્ટ છે નહીં તો આલ્ફા ની કિંમત થઈ ગઈ 0 તો e raised to 0x મતલબ કે e ની 0 પાવર જેની કિંમત આવશે 1 એ લખવાની જરૂર છે નહીં તો આપણું જે સોલ્યુશન છે cf is equal to y કંઈક આ રીતે આપણને મળે છે કે y is equal to c1x c2 cos nx c3x c4 sin nx અહીંયા આગળ બે વખત મળે છે કોમ્પ્લેક્સ રૂટ બરાબર છે બે વાર મળે છે મતલબ કે રિપીટ થાય છે અને રિપીટ થતું હોય ત્યારે આપણને ખબર છે કે કંઈક આ રીતે આપણે લખીએ છીએ કે c1x c2 cos nx બરાબર છે c3x c4 sin nx into e raised to alpha x આવતા હતા e raised to alpha x ની અંદર આલ્ફા ની કિંમત 0 હોવાના લીધે e raised to 0x આપણે લખીશું હવે આગળ એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બરાબર મોસ્ટ ટાઈમલી એક્ઝામ્પલ છે जो एग्जांपल solve d6 minus d6 power y is equal to 0 right d6 minus d6 y is equal to 0 so here given differential equation is d6 minus d6 y is equal to 0 માટે auxiliary equation લખીએ છે auxiliary equation is md6 power minus d6 is equal to 0 માટે md6 power is equal to md6 md6 is equal to md6 માટે m is equal to થશે e ની 6 પાવર ની 1/6 પાવર બરાબર છે તો 6th રૂટ આને શું કહેવાશે 6th રૂટ ઓફ e ની 6th રૂટ ઓફ e ની 6 પાવર આપણે ફાઇન્ડ કરવું છે તો આપણે આ રીતે કરી શકાય e ની 6 * 1 લખી શકાય
बराबर है 1 वडे मल्टीप्लाय करेलुं छे के फरक पड़शे नहीं तो a ની 6 ની 1/6 बराबर है એટલે a ની 1 पावर आवशे इनटू 1 ની 1/6 पावर तो माटे m इज इक्वल टू थशे a इनटू 1 ની 1/6 a इज इक्वल टू 1 ની જગ્યાએ હું કિંમત મૂકી શકું છું जो आ कॉम्प्लेक्स रूट निकाळवानी मेथड छे बराबर छे सिक्स्थ रूट ऑफ यूनिटी અને 1 છે અને યુનિટી કહેવામાં આવે છે તો સિક્સ્થ રૂટ ઓફ યુનિટી મારે નીકાળવા છે તો કંઈક આ રીતે લખી શકું છું cos 2k પાઈ પ્લસ i sin 2k પાઈ ઓકે એ 1/6 sin 2k પાઈ પ્લસ i sin 2k પાઈ ની 1/6 આ જે કિંમત છે એ 1 થાય છે બરાબર છે આ જે પાઈ ના k ટાઈમ્સ મલ્ટીપલ છે 2 પાઈ ના k टाइम्स मल्टीपल છે અને 2 પાઈ ના k टाइम्स मल्टीपल છે sin ની 2 પાઈ સાથે જેટલી પણ વેલ્યુ છે sin 2 પાઈ 4 પાઈ 6 પાઈ એ બધી કેવી થાય છે 0 અને cos ની કેવી થાય છે 1 તો અહીંયા આગળ શું મળશે આપણને cos 2k પાઈ i sin 2k પાઈ ની 1/6 હું લખી શકું સો વેલ્યુ ઓફ m ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે a into cos 2k પાઈ प्लस i sin 2k पाई ની 1/6 હવે આપણે ડી મોઇવર્સ નો થિયરમ લખવાના છે ડી મોઇવર્સ નો થિયરમ આપણને ખબર છે કે cos θ plus i sin θ ની n પાવર હોય તો આપણે શું લખતા હતા cos n θ plus i sin n θ બરાબર છે તો આપણી જે n પાવર છે અહીંયા આગળ એ 1/6 જેટલી છે અને જે θ છે આપણા એ 2k પાઈ જેટલા છે તો આ વેલ્યુ લખતા जो a into cos 2k pi by 6 बराबर है 1/6 वडे मल्टीप्लाई करी એટલે શું થશે 2k pi upon માં 6 into i sin 2k pi upon માં 6 આ વેલ્યુ આવશે is equal to a કૌંસ માં cos k pi by 3 વત્તા i sin k pi by જ્યાં k ની વેલ્યુ હશે 0 1 2 3 4 અને 5 બરાબર ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે 6th રૂટ શોધવાનું છે તો k ની કિંમત આપણે 0 થી લઈને 5 સુધી લઈશું તમને થર્ડ રૂટ કીધું હોય તો 0 થી લઈને 2 સુધીની વેલ્યુ આપણે રાખવાની હવે k ની કિંમત 4 આ m છે m આવું મળે છે હવે k 0 માટે જે વેલ્યુ મળે છે એ ફાઇન્ડ કરવાની છે k 1 માટે જે મળે છે એ ફાઇન્ડ કરવાની છે 2 માટે 3 માટે 4 માટે અને 5 માટે આપણે અલગ અલગ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે तो माटे m is equal to 4 k is equal to 0 पहला k ની કિંમત શું લઈ લઉં છું 0 લઈ લઈશ તો cos 0 plus i sin 0 तो a बराबर cos 0 plus i sin 0 cos 0 ની કિંમત કેટલી થાય છે તો cos 0 ની કિંમત થાય છે 1 વત્તા sin ની કિંમત થાય છે 0 તો 1 into i into sorry 1 plus i into 0 જે આપણને આવશે a m is equal to a એક રૂટ આપણને અહીંયા આગળ મળે છે 4 k is equal to 0 k is equal to 0 માટે m is equal to a આપણને મળે છે આ જ રીતે આપણે k is equal to 1 માટે 2 માટે 3 માટે 4 અને 5 માટે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો પુટ કરીએ 4 k is equal to 1 बराबर k is equal to 1 માટે m is equal to થશે a into cos pi by 3 plus i sin pi by 3 is equal to a into cos pi by 3 plus i sin pi by 3 ની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે તો cos pi by 3 ની કિંમત થાય છે 1/2 plus i into root 3/2 ઓકે cos pi by 3 થાય છે 1/2 plus i into root 3/2 तो m is equal to મળશે આપણને a into okay 1 m is equal to a by 2 plus i root 3 a by 2 આ આપણને બીજા મળે છે આને હું m1 કહી દઉં આને હું m2 કહી દઉં તો m2 is equal to શું મળે છે a by 2 plus i root 3 into a by 2 તો આપણને m1 મળે આરે આપણને m2 મળે m1 મળે છે k is equal to 0 પુટ કરતા m2 મળે છે k is equal to 1 પુટ કરતા હવે 4
k is equal to 2 for k is equal to 2 તો m is equal to શું થશે m is equal to થશે a into cos 2 pi by 3 plus I sin 2 pi by 3 અહીંયા આગળ પુટ કરો વેલ્યુ a into cos 2 pi by 3 અને sin 2 pi by 3 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે તો cos 2 pi by 3 ની કિંમત થાય છે -1/2 અને અહીંયા આગળ આવશે √3/2 cos 2 pi by 3 ની કિંમત થાય છે -1/2 પ્લસ I √3/2 sin 2 pi by 3 ની કિંમત થાય છે તો આપણને મળશે -a/2 -a/2 પ્લસ I into √3a/2 આ આપણે થશે m3 ચલો નેક્સ્ટ હવે m ની વેલ્યુ 0 આવી ગઈ 1 આવી ગઈ 2 આવી ગઈ સોરી k ની વેલ્યુ તો k is equal to 3 માટે for k is equal to 3 m is equal to થશે a into cos 3 pi by 3 વત્તા I sin 3 pi by 3 is equal to થશે a into cos pi વત્તા I a into sin pi આપણને ખબર છે કે cos pi ની કિંમત થશે -1 તો અહીંયા આગળ આવશે -a વત્તા I into a into sin pi ની કિંમત થાય છે 0 તો m is equal to મળશે મને -a આને હું કહી દઉં છું m4 ક્લિયર બધાને હવે એના પછી putting k is equal to 0 आई गया 1 आई गया 2 आई गया 3 आई गया હવે આવે છે 4 putting k is equal to 4 તો m is equal to થશે a into cos 4 pi by 3 plus I sin 4 pi upon 3 is equal to a cos 4 pi by 3 ની કિંમત થાય છે -1/2 plus I sin 4 pi by 3 ની કિંમત થાય છે -√3/2 ઓકે a is equal to મળશે મને -3/2 પછી માઈનસમાં I into √3/2 તો આપણને મળશે m5 જો ફરીથી k is equal to 0 પુટ કર્યા હતા આપણને તો m ની કિંમત આપણને એક a મળતી હતી તો m1 is equal to થતા હતા a પછી k is equal to 1 પુટ કર્યા તો 1 પુટ કરવાથી cos k pi by 3 હતું k ની જગ્યાએ 1 પુટ કર્યા તો cos pi by 3 plus I sin pi upon 3 બરાબર છે a cos pi by 3 ની કિંમત થાય છે 1/2 plus I sin pi by 3 ની કિંમત થાય છે √3/2 તો આપણને મળશે m2 is equal to a/2 plus I √3a/2 for k is equal to 2 આપણે જ્યારે k ની કિંમત 2 પુટ કરી હતી ત્યારે શું મળતું હતું a cos 2 pi by 3 plus I sin 2 pi by 3 a -1/2 plus I √3/2 cos 2 pi by 3 ની કિંમત થાય છે -1/2 અને sin 2 pi by 3 ની કિંમત થાય છે √3/2 તો m3 is equal to મળશે -a/2 plus I √3a/2 m ની કિંમત હવે k ની કિંમત પુટ કરવાની છે 3 તો m is equal to થશે a cos 3 pi upon 3 plus I sin 3 pi upon 3 is equal to થશે a cos pi 3 થી કેન્સલ થઈ જશે cos pi plus I a sin pi cos pi ની કિંમત -1 તો -a અને sin pi ની કિંમત થાય છે 0 તો m4 is equal to થશે -a putting k is equal to 4 m is equal to થશે a cos 4 pi upon 3 plus I sin 4 pi upon 3 cos 4 pi upon 3 ની કિંમત થાય છે -1/2 plus I -√3/2 cos 4 pi by 3 ની કિંમત થાય છે -√3 upon 2 તો m5 is equal to -a/2 minus I upon √3/2 અહીંયા આગળ વેલ્યુ લખી દઉં છું કે m1 is equal to મળતા હતા a અને m2 is equal to મળે છે a/2 plus I √3a/2 ઓકે ચલો હવે આ નીકાળી દઉં છું હવે લાસ્ટ વેલ્યુ 5 વાળી
તો m6 ઇઝ ઇક્વલ ટુ થશે a cos 5 પાઈ બાય 3 વત્તા i sin 5 પાઈ બાય 3 ઓકે ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ મળે છે આપણને અહીંયા આગળ મળશે a બાય 2 1 બાય 2 માઇનસ i sin √3 બાય 2 ઇન્ટુમાં a બરાબર અથવા આ રીતે ઇઝ ઇક્વલ ટુ થશે a બાય 2 માઇનસ i √3 a બાય 2 ઓકે જે cos 5 પાઈ બાય 3 ની કિંમત છે 1 બાય 2 છે sin 5 પાઈ બાય 3 ની જે કિંમત છે એ √3 માં 2 છે √3 upon માં 2 tan6 ઇઝ ઇક્વલ ટુ આ રીતે વેલ્યુ આપણને મળે છે હવે જો બધી વેલ્યુ લખી દઉં છું બાજુમાં m1 ઇઝ ઇક્વલ ટુ a છે m2 ઇઝ ઇક્વલ ટુ આ છે m3 ઇઝ ઇક્વલ ટુ મળે છે m3 ઇઝ ઇક્વલ ટુ મળે છે માઈનસ a બાય 2 ઓકે માઈનસ a બાય 2 પ્લસ i √3 a બાય 2 here the value find करें दीजिए m1 is equal to a m2 is equal to आता था so value to m2 ની a by 2 upon માં plus i √3 a by 2 okay m3 is equal to આપણને મળે છે minus a by 2 plus i into √3 a by 2 m4 is equal to મળે છે minus a બરાબર m5 is equal to મળે છે minus a by 2 minus i √3 a by 2 અને m6 is equal to મળે છે a by 2 minus i into √3 a by 2 આ આપણી વેલ્યુ છે m1 m2 m3 m4 m5 અને m6 ની તો 6 રૂટ આપણને m ના મળી જાય છે બરાબર છે અહીંયા આગળ d6 - a ની 6 હતી તો m ની 6 is equal to a ની 6 થતી હતી તો m ની જે 6 પાવર હતી તો 6 અલગ અલગ રૂટ આપણને હતા 6 રૂટ્સ મળે એવું કહી શકાય બરાબર છે તો m1 is equal to a by 2 plus i √3 a by 2 બીજો રૂટ છે એ જ રીતે ત્રીજું ચોથું પાંચમું અને છઠ્ઠું રૂટ આપણી પાસે લખેલું છે તો જો આ m2 અને m6 ભેગા થાય છે m2 અને m6 ભેગા થશે તો શું થશે જો a by 2 plus or minus i √3 a by 2 બરાબર છે પછી m5 અને m3 ભેગા થશે તો શું મળશે minus a by 2 plus or minus i √3 a by 2 ક્લિયર બધાને આ બંને જ્યારે ભેગા કરીશું a by 2 plus or minus i બરાબર છે ખાલી પ્લસ અને માઈનસ નો ફરક છે √3 a by 2 એ જ રીતે m3 અને m5 ભેગા કરીશું તો minus a by 2 plus or minus i √3 a by 2 તો આ જે ચાર છે એ કોમ્પ્લેક્સ રૂટ છે અને આ જે બે છે કેવા રૂટ છે રિયલ રૂટ છે બરાબર છે m1 is equal to a અને m4 is equal to minus a આ બંને રૂટ કેવા છે રિયલ રૂટ છે અને એના સિવાયના જે ચાર રૂટ છે એ કેવા છે કોમ્પ્લેક્સ રૂટ છે તો માટે cf is equal to લખવું હોય તો પહેલા રિયલ રૂટ માટે શું લખાશે c1 ઓકે e raised to ax બરાબર આના માટે લખું છું તો c1 e raised to ax વત્તા c2 આના માટે લખું છું તો c2 e raised to minus ax આ બંને રિયલ રૂટ હતા બંને અલગ અલગ રૂટ છે તો આપણને ખબર છે કે m1 અને m2 જો અલગ અલગ રૂટ આપેલા હોય તેનું સોલ્યુશન શું થતું હતું e raised to m1x વત્તા c2 e raised to m2x તો c1 e raised to m1x m1 ની કિંમત આપણી પાસે a છે અને અહીંયા જે m2 ની વાત કરી છે આની વાત કરું છું તો માઈનસ a છે તો c1 e raised to ax વત્તા c2 e raised to minus ax હવે કોમ્પ્લેક્સ રૂટ ની વાત આવશે કોમ્પ્લેક્સ રૂટમાં આપણે શું આન્સર લખતા હતા કે c1x c1 cos beta x વત્તા c2 sin beta x into e raised to alpha x તો જો આની વાત કરું તો આની અંદર આલ્ફા કયા છે આલ્ફા is equal to a by 2 છે અને બીટા is equal to શું છે minus 3 માં a upon માં 2 બરાબર છે આલ્ફા is equal to a by 2 અને બીટા is equal to છે √3 by 2 into a તો આના માટે જ્યારે હું સોલ્યુશન લખીશ તો સોલ્યુશન કંઈક આ રીતે થશે કે e raised to
a/2x c1 c2 લઈ લીધા છે તો c3 cos બીટા x બીટા ની જગ્યાએ √3a/2 પ્લસ c4 cos ને સોરી cos આવી જાય sin √3 c4 sin √3/2 વત્તા હવે આ બંનેની વાત કરું છું m3 અને m5 ની અંદર તો a ની કિંમત -a/2 છે -a/2 * x c3 c4 હવે આવશે c5 cos √3a/2 વત્તા c6 cos √3a/2 તો આ આપણો ફાઇનલ આન્સર થશે ઓકે તો જો કોમ્પ્લેક્સ રૂટ આપેલા હોય તો આ રીતે આપણે એક્ઝામ્પલ ગણી લઈએ આ એક્ઝામ્પલ ખૂબ આઈએમપી છે હવે આગળનું જે નેક્સ્ટ જે બી આની પાસેનો ટોપિક છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ઓકે થેન્ક યુ